અક્ષર પુરુષોત્તમ દર્શન, સમજણ, સાધના, સમર્પણ. સાથે સાથે નિયમ ધર્મની દ્રઢતાવાળા હરિભક્તો જેવા ભગવાન સ્વામિનારાયણે તૈયાર કર્યા હતા એવો જ સમાજ સ્વામીશ્રીએ પોતે તૈયાર કર્યો છે. આણંદની બાજુમાં રૂપાપરા ગામ છે અને રૂપાપરા ગામના આપણા એક હરિભક્ત ટ્રક ડ્રાઈવરનો ધંધો કરે, નોકરી કરે ડ્રાઈવર તરીકે, અને ડ્રાઈવર તરીકે આ નેશનલ પરમિટ વાળી ટ્રક છે નહીં, આખા ભારતમાં બધે ફરવાનું હોય, પણ એક પણ દિવસ પૂજા ચૂકતા નથી. એક દિવસ પૂજા નહીં ચૂકવાની. રોડ પર બેસી પૂજા પાથરીને પૂજા કરવાની. રોડ પર ફરે છે છતાં પણ હોટલનું ક્યારેય ખાતા નથી. હોટલનું ક્યારેય ખાતા નથી, લેતા નથી. પોતાની સાથે સીધું સામાન લઈ જાય અને ક્લીનર સાથે બેસીને રસોઈ કરે. એકાદશી આવે એ પાછી નિર્જળા કરે છે, ઘર સભા કરે. રાત્રે ટ્રક ડ્રાઈવર છે છતાં પણ ટ્રકની લાઇટના અજવાળે કંડક્ટર સાથે ક્લીનર સાથે બેસી અને ઘર સભા કરી લે છે. કેવો ભક્ત સમાજ એ પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કર્યો છે. આ નિયમ ધર્મ નિષ્ઠા, આનાથી આપણો સંપ્રદાય ઉજળો છે. અબ્દુલ કલામ એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. એમણે કીધું, સ્વામીશ્રી મેં એક કાર્યક્રમ બનાવ્યો છે. 2020ની અંદર ભારતને મહાસત્તા બનાવી છે, પરંતુ મહાસત્તા બનાવવા માટે મેં જે કંઈક ક્ષેત્રનો વિચાર કર્યો છે એ ક્ષેત્રમાં આપે એક શ્રદ્ધા, ભગવાનમાં આસ્થા, એક નવો પોઈન્ટ તો ઉમેરાયો છે. પરંતુ ભારતને મહાન બનાવવા માટે અમારે સંસ્કારી માણસો જોઈશે. એ સંસ્કારી માણસો સરકાર તૈયાર નહીં કરી શકે, એ આપ તૈયાર કરી શકશો. એટલે એવા સંસ્કારી યુવકોની ભેટ આપ અમને આપજો. અમારી પાસે, સરકાર પાસે એવા કોઈ મશીન નથી કે સંસ્કારી યુવકો તૈયાર કરી શકે. જો આવું દિવ્ય કાર્ય એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણની પરંપરાની અંદર પોતે કરી રહ્યા છે. શ્રીજી મહારાજ વિચરણ કરી અને આવો દિવ્ય સમાજ પોતે તૈયાર કરતા હતા. યજ્ઞ કર્યા મહારાજે, લોકોનો એમાં પણ વિરોધ થયો. મહારાજ સાથે સાથે હરિભક્તોના ઘરે જતા, હરિભક્તોને સદુપદેશ આપતા, સભાઓ કરે, કથા વાર્તા કરે. સુરતમાં બાલચંદ્ર શેઠ પાસે વધાર્યા અને ત્યાં પણ મહારાજે ભક્તિના લક્ષણ જણાવ્યા. સા કીદૃશિતામ દૃઢમાશ્રિતાએ તે કીદૃશાશુષ્ય જનાધરાયામ. મહારાજ કહે છે કે જેને ભગવાન અને ભક્તને વિશે પ્રીતિ હોય છે એના લક્ષણ કેવા હોય છે. ભક્તિના લક્ષણ શું? તિલક ચાંદલો કરે તો ભક્તિનું બાહ્ય ચિહ્ન છે. કંઠી ધારણ કરે એ પણ શરણાગતિનું પ્રતીક છે. પરંતુ સાચો ભક્ત કોને કહેવાય? જે ભગવાન અને સંત માટે સર્વસ્વ કુરબાન કરી શકે, જેને ભગવાન અને સંતને વિશે અખંડ પ્રીતિ રહેતી હોય, જેવી ગોપીઓને પ્રીતિ હતી. ગોપીઓએ શું વાત કરી? આ જીવાતો અન્ય ન ઉચ્ચરે, મુઆ પછી પારખું કોઈ લેશે, નળી ભૂંગળી વળી વાસળી કરે તો એ કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે. ગોપીઓ કહે છે અમે જીવીએ છીએ ત્યારે તો કૃષ્ણ કૃષ્ણ બોલીએ છીએ, પણ અમે મરી જઈએ, અમારો અગ્નિ સંસ્કાર કરવામાં આવે, અમારા હાડકા હોય એ હાડકામાં ફૂંક મારો તો એ અંદરથી કૃષ્ણ 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 એમ અવાજ આવશે. એનું નામ ભક્તિ કહેવાય. આજે આપણે એવું કહી શકીએ કે અમે મરી જઈએ પછી મારા હાડકામાં ફૂંક મારો, અને કદાચ કોઈ ફૂંક મારે આપણો અવાજ આવે, સમજણ સમજણ, અંદરથી જાત જાતના ભાવ જ નીકળે ને. ઘી તેલના ભાવ નીકળે, હીરાના ભાવ નીકળે, કપડાના ભાવ નીકળે, આ બધી કિંમતો જ નીકળે. અંદર સ્વામિનારાયણ મંત્ર નીકળે. આ સત્સંગી જીવન દ્રઢ થયું કહેવાય. ભગવાન અને સંત એ આપણું જીવન બની જાય. શ્રીજી મહારાજ બાલચંદ્ર શેઠના મિશે કરી અને તમામ ભક્તોને એવો સુંદર ઉપદેશ આપે છે. આ વિસ્તારના હરિભક્તોનું સૌભાગ્ય છે કે ભગવાન સ્વામિનારાયણે આ ભૂમિને પણ પાવન કરતા કરતા એ ધરમપુર પોતે પધાર્યા હતા. ધરમપુરમાં કુશળ કુરબાની એવી ભક્તિ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માટે પણ કુશળ કુરબા એક આદર્શ બની ગયા. એક સ્ત્રી, હમણાં આપણે ગઈકાલે વાત કરી હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીનું સન્માન છે, આદર છે. શ્રીજી મહારાજ સંતોને કહે છે, ભક્તોને કહે છે, ભક્તિ કરવી તો કુશળ કુરબા જેવી કરવી, દર્શન કરવા તો કુશળ કુરબા જેવા કરવા. મને સહિત એકાગ્ર ચિત્તે કરીને દર્શન જેવા કરે છે એવું અમર પાત્ર એ કુશળ કુરબાનું થઈ ગયું. શ્રીજી મહારાજ આવા એક ભક્તોનું નિર્માણ કરી રહ્યા હતા પોતાના સમગ્ર જીવન દરમિયાન. મહારાજ એ પોતે પંચાળની અંદર પધાર્યા હતા અને માંદગી પોતે ગ્રહણ કરી. મહારાજે માંદગી ગ્રહણ કરી ચરિત્ર કરી રહ્યા હતા. એ સમયે મુક્તાનંદ સ્વામીના ખોળાની અંદર મસ્તક રાખીને બેઠા હતા અને મુક્તાનંદ સ્વામીની આંખની અંદર જે આંસુ હતું એ મહારાજના મુખારવિંદ પર પડ્યું. મહારાજ કહે છે, મુક્તાનંદ સ્વામી આપ શા માટે રડો છો? મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, આ લોકની અંદર એક સામાન્ય બાવો આવ્યો હોય એ પણ પોતાની નિશાની છોડીને જાય છે, આપ આપની કોઈ નિશાની છોડીને નહીં જવાના? આપ ધામમાં ચાલે જશો, આપનો કોઈ સંદેશ, આપની કોઈ નિશાની છે કે નહીં?
એ સમયે મહારાજ પોતે નિશ્ચય કરે છે, એવમ વિચાર્ય ભગવાન સર્વેષામ સનુડાંબુવી વ્યચિંતયત હિતમ ત્રેધા દયા વાત્સલ્ય વારિદી કારયિત્વા મંદિરાણી તત્ર સ્વપ્રતિમામ અહમ સ્થાપયેય તતશ્ચાસ્ય સેવિષ્યંતે હિ માનવા. ભગવાન સ્વામિનારાયણે 3 સંકલ્પ કર્યા કે મારે એવા મંદિરોનું નિર્માણ કરવું છે. ભવિષ્યની અંદર લોકો આ સ્વામિનારાયણ ધર્મનું પાલન કરી શકે, સંપ્રદાયનો આશરો કરી શકે, મંદિરનો સંકલ્પ કર્યો. એવા સંતો બનાવવા છે, એવા શાસ્ત્રો બનાવવાના છે. આવો દિવ્ય સંકલ્પ ભગવાન સ્વામિનારાયણ કર્યો અને 6 ગગનચુંબી મંદિરોની ભેટ એ ભગવાન સ્વામિનારાયણ આપ્યું. નિર્નિરાળા આવા દિવ્ય મંદિરોની ભેટ એ ભગવાન સ્વામિનારાયણ આપ્યું. એ મંદિરોની પરંપરા જે પ્રમુખ સ્વામી મહારાજ પણ ચલાવી રહ્યા છે. 650 થી વધારે મંદિરો. આપણા ઘરમાં બાથરૂમની ચોકડી ખાલી રિપેર કરવી હોય ને તોય આપણે વર્ષો વીતી જાય. સાંઈ બાપા દર અઠવાડિયે એક મંદિર કરી દે છે. ગયા વર્ષમાં 54 થી 58 જેટલા મંદિર થયા છે. એક વર્ષમાં આટલા મંદિર કરે છે. દર અઠવાડિયે એક મંદિર થઈ જાય. કઈ રીતે મંદિર થતા હશે? અને પાછા કેવા મંદિર, ગગનચુંબી મંદિરો સ્વામી બનાવે છે. ગગનની અંદર આજે આપ સાથે વાતો કરતા હોય, ગાંધીનગરનું અક્ષરધામ, દિલ્હીનું અક્ષરધામ, કેવું ભવ્ય અક્ષરધામ બાપાની કૃપાથી તૈયાર થયું છે. રોજના 40 થી 45, 50 હજાર માણસો વેકેશનની અંદર દર્શન કરવા માટે આવે છે. લોકો પરિવર્તન પામીને જાય છે. હમણાં બંગાળ બાજુના કે ત્યાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આવ્યા હતા, પાનીગ્રહી સાહેબ, અને પાનીગ્રહી સાહેબે અક્ષરધામ જોયું અને પછી કે મારે સ્વામિનારાયણના બનવું હોય શું કરવું પડે? એ કે તમારે સ્વામિનારાયણના બનવું હોય તિલક ચાંદલો કરવો પડે, પૂજા લેવી પડે. અને ખરેખર મુમુક્ષુતા જાગૃત થઈ ગઈ. એક અક્ષરધામે શું કામ કર્યું છે? હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અક્ષરધામના દર્શન કર્યા પછી રિસેપ્શનમાં આવ્યા. પૂજ્ય દિવ્ય પુરુષ સ્વામીએ પૂજા આપી, તિલક ચાંદલો કરતા કરીને ફોટોગ્રાફ અમે જોયા પાછા પાનીગ્રહી સાહેબના. અક્ષરધામના એકવાર દર્શન કરી તિલક ચાંદલા સાથે પૂજા કરતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ થઈ જાય એવું દિવ્ય અક્ષરધામ એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કર્યું છે. મુકેશ અંબાણી પોતે આવ્યા હતા અક્ષરધામના દર્શન કરવા માટે. થોડોક સમય હતો અને 2 કલાક સુધી વિતાયો ત્યાં સમય. આવું ભવ્ય અક્ષરધામ બનાવ્યું છે. હમણાં ચીનના કલ્ચરલ મિનિસ્ટર પોતે આવી ગયા. ચાઇના આટલો આગળ પડતો દેશ, એના સાંસ્કૃતિક મંત્રી ત્યાં આવ્યા અને એને બધું આપણા કાર્યકર્તાએ બતાવ્યું. હવે બતાવે તો એને તકલીફ, કારણ કે એને ઇંગ્લિશ ખબર ન પડે, હિન્દી ન આવડે, ગુજરાતી ન આવડે, ખાલી ચાઇનીઝ ભાષા સમજે. એટલે એને બતાવવાનું કે યોગી બાપાના સંકલ્પથી આ થયું છે. ઇંગ્લિશમાં બોલે કે અક્ષરધામમાં કેવું ભવ્ય છે. એટલે એનો જે ઇન્ટરપ્રિટર હોય, દુભાષી હોય, અંગ્રેજી સાંભળે, એ અંગ્રેજીમાંથી પાછું ચાઇનીઝ બોલે, ચોંગ ચોંગ ચુંગ ચોંગ કંઈક બોલે એ લોકો, અને પેલાને કંઈક સમજાય. પેલો સમજીને પાછો ઇંગ્લિશમાં ચીનમાં બોલે, એટલે પેલો ચીની હોય ઇંગ્લિશમાં આપણને કે ફરતી પાછું એને કહેવાનું. આપણે એક વાક્ય મોકલીએ 10 મિનિટ પાછું આવે આપણી પાસે. એને 2 કલાક સુધી અક્ષરધામ બતાવ્યું. એટલા રાજી થઈ ગયા. એને વાત કરી કે ચાઇના ઓલ્સો વોન્ટ 1 અક્ષરધામ ઇન ચાઇના. અમારે પણ આવું એક અક્ષરધામ ચાઇનામાં જોઈએ છે. એટલે આપણા કાર્યકરે વાત કરી કે ચાઇના તો ડુપ્લિકેશનમાં બહુ હોશિયાર છે. ડુપ્લિકેટ બલબલાનું ડુપ્લિકેટ કરી નાખે છે. અને તમે ઘણા બધા મંદિરોનું ડુપ્લિકેશન કર્યું જ છે. આગ્રાનો તાજમહેલની પણ ત્યાં હોંગકોંગની અંદર આખું સિટી તૈયાર કર્યું છે. એમાં બધાની રેપ્લિકા બધી તૈયાર કરીને ગોઠવ્યું છે. તો તમે અક્ષરધામ બનાવીને ના મૂકી શકો. એ કે બીજું બધું થાય પણ અક્ષરધામ અમે નહીં કરી શકીએ, એ તમારે આઈને કરવું પડશે. એ કે તમારે જેટલી જમીન જોઈએ એટલી જમીન મફત આપીએ, પણ અક્ષરધામ તમે અહીંયા કરો. હરિયાણાના મુખ્યમંત્રી આવ્યા હતા, એણે વાત કરી કે સ્વામી 200 એકર 300 એકર જમીન મફત આપીએ. ભૈરવસિંહ શેખાવત તો કેટલાય સમયથી બાપાને કહે છે કે રાજસ્થાનમાં આવું એક અક્ષરધામ કરી આપો. જો દરેકને લાગે છે કે સ્વામીશ્રીના મંદિર એવા ભવ્ય અને દિવ્ય એ થઈ રહ્યા છે, આ મંદિરો ખાલી સ્થૂળ ઈંટ અને ચૂનાની ઇમારતો નથી. એ મંદિર દ્વારા હૃદય મંદિર તૈયાર થાય છે. હરિભક્તના હૃદય મંદિર, આ બાળકો રૂપી હૃદય મંદિર, નિર્વ્યસની સમાજ, આખો ભવ્ય સમાજ એ મંદિરની છત્રછાયા તળે તૈયાર થાય છે. આપણા સૌનું બહુ મોટું સૌભાગ્ય છે કે આપણા અંગે એક આટલું સુંદર મંદિર તો હતું, પણ બાપાએ સંકલ્પ કર્યો છે કે ગુજરાતના બધા શહેરોમાં મોટા મોટા મંદિર થઈ ગયા. અમદાવાદમાં થયું, જુનાગઢમાં થયું, ભાવનગરમાં થયું, રાજકોટમાં થયું, અને નવસારી કેમ બાકી રહી જાય? એટલે બાપા નવસારીના આંગણે પણ ભવ્ય મંદિરની ભેટ એ આપણને આપવાના છે. આ સભા મંડપ થઈ ગયો, રસોડું થશે, અને ત્યાર પછી દિવ્ય મંદિર. હાઈવે પરથી લાખો માણસો રોજના જે કંઈ પસાર થાય છે એના ઉપર ઠાકોરજીની અમી દ્રષ્ટિ પડે એવું દિવ્ય મંદિર એ બાપાની કૃપાથી આપણને પ્રાપ્ત થશે. આપણા સૌના સહિયારા પુરુષાર્થથી, આપણા સૌના સમર્પણથી આ દિવ્ય કાર્ય
એ શોભવાનું છે તો મંદિરની પરંપરા એ સ્વામીશ્રીની કૃપાથી ચાલે છે. એવી સંત પરંપરા, એવી શાસ્ત્ર પરંપરા, જેવા ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી વચનાઉત જેવા ધર્મ ગ્રંથો આપ્યા. સર જ્હોન માલ્કમ પોતે બોલ્યા કે જે અમારા શસ્ત્ર કામ ન કરી શકે એ કાર્ય ભગવાન સ્વામિનારાયણના શાસ્ત્ર દ્વારા થઈ રહ્યું છે. શાંત ક્રાંતિ, ભગવાન સ્વામિનારાયણના શબ્દો સાંભળે એ માણસનું પરિવર્તન થઈ જાય. સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા કે શિક્ષાપત્રી પ્રમાણે જો દેશના માણસો વર્તે તો સરકારી કોર્ટ કચેરી કાયદો એની વ્યવસ્થાની ઓછામાં ઓછી જરૂર પડે. એવો દિવ્ય ગ્રંથ એ ભગવાન સ્વામિનારાયણે આપ્યો. પછી શ્રીજી મહારાજ એ હવે અંતિમ બીમારી પોતે ગ્રહણ કરે છે. ભવ્ય ને દિવ્ય કાર્ય એમણે કર્યા છે, પરંતુ 5 દિવસની પારણમાં જોવું એ અત્યંત કઠિન છે, અશક્ય છે. છતાં પણ ટૂંક સમયમાં ભગવાન સ્વામિનારાયણના ચરિત્રને સમજવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે. ગઢપુરમાં મહારાજે અંતિમ બીમારી ગ્રહણ કરી. ત્યાં રાજકોટથી સર જ્હોન માલ્કમનો પત્ર આવ્યો. મહારાજ ત્યાં મળવા માટે પધાર્યા. રોજકાના કાકાબાઈનો પત્ર પણ નથી આવ્યો. ખબર પડી મહારાજ પોતે ત્યાં પહોંચી ગયા. ભક્ત વત્સલપણું એમનું ત્યાંથી પરત પધાર્યા અને અસહ્ય તાવ એમણે ગ્રહણ કર્યો. મહારાજ કે મને ગરમી લાગે છે. મહારાજને અક્ષરડીમાંથી બહાર કાઢ્યા અને દાદા ખર્ચરના લીમડા નીચે સોડાવવામાં આવ્યા. મહારાજ કે હજી ગરમી થાય છે. ઉપરના વસ્ત્ર બધા કાઢી નાખ્યા. મહારાજ ઢોલિયા પર સુતાતા. બાઈઓ બધા પાણી ભરી ભરીને લાવે. ઢોલિયાની આજુબાજુમાં ક્યારો બનાવી દીધો, ખામણું તૈયાર કર્યું, પાણીની અંદર ઢોલિયો મૂક્યો. પરમહંસો વીંજણો નાખે, વોટર કુલિંગ સિસ્ટમ ઊભી કરી જેથી મહારાજને ઠંડક રહે. મહારાજ કે હજી ગરમી થાય છે અને મહારાજ પથારીમાં જાડા પેશાબ કરે. કદાચ સમજી શકાય કે અંતિમ સમય હોય, બીમારી હોય, મોટી ઉંમર થયું હોય અને ભાન નરે તો જાડા પેશાબ કરે. પણ મહારાજ નાનકડો બાળક જેમ પેશાબ કર્યા પછી અંદર છબછબિયા કરે એમ મહારાજ પોતાના જાડા પેશાબમાં હાથ પછાડે અને એ જે કંઈ મળના છાંટા, મૂતરના છાંટા એ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીના મોઢા પર ઉડે અને મુક્તાનંદ સ્વામી એમ સમજે કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. આનું નામ નિશ્ચય કહેવાય. મળના છાંટા ઉડે છતાં પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સમજવા. જે કંઈ કરે છે એ દિવ્ય છે. મુક્તાનંદ સ્વામી મહારાજને સાજા કરવા માટે વરિયાળીનું પાણી લઈને આવ્યા. મહારાજ કે પાણીમાં બેગ બળ્યો લાગે છે. શું બેગ છે? મહારાજ કે આમાં બેગ બળ્યો છે, કાઢીને લાવો. મુક્તાનંદ સ્વામી મહારાજને સાજા કરવા માટે પેરાસિટામોલ જેવી કંઈક ટીકડી નાખી હશે, વૈદક જાણતા હતા. એ ટીકડી નાખીને ઓગાળીને લાયા. મહારાજ કે કાઢીને લાવો. એકવાર દવા ઓગળી ગઈ હોય પછી ગાળવાની એવી ગરણી નથી આવતી. મહારાજ કે મહારાજ પી જાઓ, આપનું સ્વાસ્થ્ય સારું થાય. મહારાજે ગ્લાસ હાથમાં લીધો અને ફગાવી દીધો. મહારાજે ગ્લાસ દૂર કરી દીધો. આવા ચરિત્ર અંત સમય પોતે કરી રહ્યા છે. મહારાજ કે છે હવે અમારો અંત સમય નજીક આવ્યો છે, અમારું કાર્ય પૂરું થાય છે, અમારે ગામમાં જવું છે. જેવી આ વાત કરી ગઢપુરમાં દરેકના મનની અંદર અસહ્ય દુઃખ વ્યાપી ગયું છે. દાદા ખાચર રડી ગયા છે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ મોકલ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને પોતાની પાસે તેડાવી લીધા. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ પાસે આવે છે. મહારાજ કહે છે મીઠાવાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તન હો. જેમ વાંજિયાને પુત્ર વાલો હોય, તરસ્યાને પાણી વાલું હોય, એમ સ્વામી આપ અમને વાલા છો. અમે આપની અંદર રહ્યા છીએ. ગુણાતીતાનંદ સ્વામી સાથે આવો વાર્તાલાપ કર્યો અને મહારાજ પોતે સંકલ્પ કરે છે કે હવે તો ધામની અંદર અમારે જવું છે. ગળે ફોડલી થઈ હતી, અતિશય ઉદાસ પોતે થઈ ગયા છે અને મહારાજ બ્રહ્મચારીને પણ કહે છે કે તમારા હાથનું બહુ જમ્યા, હવે તમારા હાથનું હવે કઈ જમવાના નથી. ગઢપુરની અંદર એક એવી આંખ નથી જે આંખે આંસુના તોરણ બંધાયા હોય. દરેક આંખમાંથી આંસુના ટીપા એ પડી રહ્યા છે અને મહારાજને વિનાવવા માટે બધા પ્રયત્ન કરે છે. મહારાજ આપ અમને છોડીને જશો તો અમે નહીં રહી શકીએ, અમે આત્મહત્યા કરી લઈશું. મહારાજ કે મારા ગયા પછી કોઈની નાકની નસકોરી પણ નહીં ફૂટવા દઉં. આત્મહત્યાની શું વાત કરો છો? કોઈની નાકની નસકોરી નહીં ફૂટે. અને મહારાજે પોતે સંકલ્પ કર્યો નવમ્યામય શુક્લાયામ જ્યેષ્ઠ નિશાતે. મહારાજે સંકલ્પ કર્યો જેઠ સુદ નોમ ગોપાળાનંદ સ્વામીને 2 દેશના મોટેરા તરીકે નિમ્યા. અને એ સમય મહારાજ પછી વિચાર કર્યો કે જે કાર્ય માટે આવ્યો હતો એ કાર્ય બધું પૂર્ણ થઈ ગયું છે, અમારે જવું છે. પોતે પોતાના ગુણાતીત સંત દ્વારા હવે પ્રગટ રહીશ આવો દિવ્ય સંકલ્પ કરી અને દસમનો દિવસ જ્યારે ઉગ્યો એ સમયે ગોપીનાથજીનું મુખારવિંદ પણ નિસ્તેજ થઈ ગયું છે. દરેક હરિભક્તોને પ્રતીતિ આવી ગઈ કે મહારાજ ખરેખર હવે ધામની અંદર સીધાવી જશે. ગુણાતીતાનંદ સ્વામીને પણ મહારાજે મળી લીધું. દરેક સંતો ભક્તોએ મહારાજના અંતિમ દર્શન કરવા માટે એ બેબાકળા બની ગયા છે. મહારાજ મૂળજી બ્રહ્મચારીને કહે છે કે મૂળજી બ્રહ્મચારી લીપણ તૈયાર કરી અને દર્ભની પથારી તૈયાર કરો. જે મૂળજી બ્રહ્મચારી મહારાજના પડછાયા સમાન હતા,
મહારાજના અંતેવાસી સેવક સમા હતા, અખંડ મહારાજની સેવામાં રહેતા હતા, એક અપર પ્રાણ સમાન હતા. એ મહારાજને જતા કેમ સહન કરી શકે? મૂળજી બ્રહ્મચારી રડતા રડતા પાણી નાખવાની જરૂર ન પડે આંસુઓથી લીપણ કરી રહ્યા હતા. મૂળજી બ્રહ્મચારી રડી રહ્યા છે. પથારી તૈયાર થઈ મહારાજ ઉત્તર મુખેમાં બિરાજમાન થયા છે. દરેક સંતો હરિભક્તો મહારાજના દર્શન કરી રહ્યા છે. મહારાજે સૌને છેલ્લા જય સ્વામિનારાયણ કહ્યા અને દિવ્ય ગંધૈ દિવ્ય પુષ્પૈ દિવ્યૈ સર્વોપચારકૈ દિવ્ય ભક્તૈ પૂજ્યમાન સ્વદામહ સ તૈર્યો. મહારાજ સંકલ્પ કરે છે કે પૃથ્વી પરનું એકાંતિક ધર્મના સ્થાપનનું મારી હયાતીનું કાર્ય પૂર્ણ થયું. હવે ગુણાતીત સંત દ્વારા દિવ્ય કાર્ય ચાલુ રહેશે. અને મહારાજે પોતાના નશ્વર આ દેહનો પોતે ત્યાગ કરી અક્ષરધામની અંદર પોતે સીધાવી ગયા. મહારાજના ધામ ગમનથી સમગ્ર ગઢપુરમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું. સંતો હરિભક્તો ખૂબ દુઃખી થઈ ગયા. દાદા ખચ્ચર તો મહારાજની ચિતામાં પડવાનો પ્રયત્ન કરે છે. ગોપાળાનંદ સ્વામી એમને વાર્યા. બ્રહ્માનંદ સ્વામી પણ દુઃખી થઈ ગયા છે. ગુણાતીતાનંદ સ્વામી એ લક્ષ્મીવાડીની અંદર જ્યારે બહિર્ભૂમિ જતા હતા અને સ્વામીએ ત્યાં લીલી ધ્રો જોઈ અને સ્વામી વિચાર કરે છે કે ધ્રોનું જીવન જેમ જળ છે તો કલકલ કરે છે. આપણું જીવન મહારાજ હતા, એ મહારાજ શું ચાલ્યા ગયા? મહારાજ વગર આપણું શું? અને એ સમયે ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે દર્શન દીધા. મહારાજ પોતે કહે છે, સ્વામી હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું. ગુણાતીત સંતમાં મહારાજ અખંડ રહ્યા છે, પૃથ્વી પરથી ક્યારે જતા નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો માટે શ્રીજી મહારાજ ક્યારેય જતા જ નથી. એ તો સ્થૂળ દેહનો ત્યાગ કર્યો. જેમ પાણીમાં કોઈક વ્યક્તિ ડૂબકી મારે અને પછી સામે દેખાય, જ્યારે બહારથી લોકો જોવે ત્યારે એમ લાગે એ ગયો ગયો નથી પણ પેલી બાજુથી બહાર નીકળ્યો છે. એમ મહારાજ પોતે ડૂબકી મારે છે પરંતુ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા બહાર નીકળે છે. ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ દ્વારા એ જ પરંપરામાં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણ આજે આપણને પ્રગટ પ્રાપ્ત થયા છે. એ સત્સંગી જીવન ધર્મગ્રંથનો સાર છે. જો ભગવાન સ્વામિનારાયણ ખરેખર ચાલ્યા જ જાય તો એમના પછી એમનું કાર્ય સંભાળે કોણ? શ્રીજી મહારાજની હયાતીમાં જેવા મંદિર હતા એવા જ મંદિર, એમની હયાતીમાં જેવા સંતો હતા એવા જ પરમહંસ બ્રાહ્મી સ્થિતિવાળા સંતો, જેવા ભક્તો હતા એવા જ ભક્તો. એ જ બતાવે છે કે ભગવાન સ્વામિનારાયણનું કાર્ય જીવન છે. કાર્ય જીવન છે એટલે કારણ પણ જીવંત જ છે, એ ગુરુહરિ દ્વારા. તો સત્સંગી જીવન પારણની પૂર્ણાહુતિના આરે જ્યારે આપણે પહોંચ્યા છીએ ત્યારે કંઈક દિવ્ય સંકલ્પ કરવાનો. ભગવાન સ્વામિનારાયણ તો 49 વર્ષ આ પૃથ્વી પર રહ્યા. એવા દિવ્ય ભક્તોનું નિર્માણ એમણે પોતે તૈયાર કર્યા, ભક્તો બનાવ્યા, સંતો બનાવ્યા. તો આજે આપણે શું સંકલ્પ કરવાનો છે? આ 5 દિવસની પારાયણ સાંભળી ખરેખર બધા હરિભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. નવસારી શહેરમાં આજે મેં ગયા હતા અને ઘણા 5-5 કિલોમીટર, 6 કિલોમીટર, 7 કિલોમીટર દૂરથી આવે છે. અહીંયાથી 11-11:30 ઘરે જઈએ, ઘણી વાર રિક્ષા ન મળે, બસ ન મળે, કોઈ સગવડ ન મળે, રાહ જોઈ જોઈને ચાલતા જવું પડે. આ ઈશક છે આપણા મનમાં. આપણને કઈ વાત સમજાઈ છે તો સતત 5-5 દિવસ સુધી કથા વાર્તા આપ બધાએ સાંભળી છે તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. પરંતુ સાથે સાથે જેવો અત્યારે 5 દિવસ પૂરતો ઈશક છે એમ કાયમી આપણા મનની અંદર ઈશક રહે. થોડોક ટાઈમ પૂરતો નહીં, થોડોક ટાઈમ આપણા મનની અંદર રહે. એકવાર અળસિયાઓ બધા ભેગા થયા અને અળસિયાઓએ નક્કી કર્યું કે આપણી દીકરીના લગ્ન છે એ શેષનાગના દીકરા સાથે કરવા છે. અળસિયાની દીકરી, એના લગ્ન શેષનાગના દીકરા સાથે કરવાના. અને પછી નક્કી કરીને ત્યાં પહોંચ્યા. અળસિયાનો આખો સમાજ ભેગો થયો અને શેષનાગ પાસે પહોંચ્યા અને કહે છે કે તમારા દીકરા સાથે અમારું ગોઠવી દો દીકરીનું. શેષનાગ તો બહુ મોટા માણસ, બુદ્ધિશાળી, એને વિચાર કર્યો આ લોકો સાથે જીદ ક્યાં કરવી. એટલે કહે છે અત્યારે મુહૂર્ત સારું નથી, એટલે આપણે છે ને થોડાક સમય પછી ગોઠવીશું. અત્યારે મુહૂર્ત સારું નથી, એટલે ભાદરવા મહિનાની અંદર, ભાદરવો મહિનો પૂરો થઈ જાય પછી કરીશું. તો પછી અળસિયાનો સમાજ તો વાતે ગાતે પાછો થઈ ગયો. વાંધો નહીં કે પાકું થઈ ગયું છે અને હવે શેષનાગના દીકરા સાથે અળસિયાની દીકરીનું ગોઠવાઈ ગયું છે. આટલું પાકું કરીને નીકળ્યા. પછી શેષનાગના સગાવાલાએ કીધું કે અળસિયાની છોકરી સાથે આપણા શેષનાગના દીકરાનું કેમ પાકું કરાય? એ વખતે પેલો શેષનાગ કે છે એમાં તો એ લોકો તરફથી 50% છે. આ શ્રાવણના સરપોલિયા એ ભાદરવાનો તાપ સહન કરશે તો આવશે એમ કે આ અળસિયા એ અત્યારે શ્રાવણમાં તો દેખાય પણ ભાદરવાના તડકો ખમી શકશે તો આવશે ને. એમ ખાલી આપણે થોડોક સમય અહીંયા પારણમાં આવ્યા અને પછી ભૂલી જઈએ એમ નહીં. હા, જુનાગઢની અંદર જયારે મેળો થાય ને, ભવનાથનો મેળો ભરાય અને મેળામાં માણસો આવે, પણ મેળાની એક વિશેષતા છે, ત્યાં બાવાઓ આવે છે. એટલી માત્રામાં બાવાઓ છે, ઢગલાબંધ બાવાઓ ભેગા થાય છે.
એ બાવાઓ ક્યાંથી ભેગા થાય છે એ ખબર પડતી નથી, પણ બાવાઓ એટલા બધા આવી જાય છે અને જેવો મેળો પૂરો થાય ને પછી બાવાઓ ક્યાં જતા રહે છે એ ખબર પડતી નથી. જ્યાંથી આવે ત્યાં ગુમ થઈ જાય છે, પછી ચાલુ દિવસોમાં દેખાતા જ નથી, ખાલી મેળા પૂરતા જ દેખાય. એમ પારાયણ હોય ત્યારે ક્યાંક ક્યાંકથી આટલા બધા ભેગા થઈ જાય છે. બરાબર છે? પારાયણમાં બધા ભેગા થઈ જાય, પછી ચાલુ દિવસોની અંદર કોણ જાણે કઈ ગુફામાં ઘૂસી જાય છે, પછી દેખાતા નથી. એટલે થોડોક સમય પૂરતા માનવંતા મહેમાન બની નહીં, પણ કાયમી સભ્ય બની અહીંયા દર રવિવારે જે કઈ આપણી સભા થાય છે, પૂજ્ય કિશોરમૂર્તિ સ્વામી, હરવલ્લભ સ્વામી, બધા સંતો ખૂબ દાખલો બધા કરી રહ્યા છે. આવી દિવ્ય કથા વાર્તાનો કાયમી લાભ પ્રાપ્ત કરીએ એ સત્સંગી જીવનની પારાયણની પૂર્ણાહુતિ છે. અહીંયા આવ્યા પછી કંઈક લઈને જવાનું અને કંઈક મૂકીને જવાનું. શું લઈને જવાનું, શું મૂકીને જવાનું? આપણા જૂના ચપ્પલ સ્લીપર હોય તો મૂકીને જવાના અને કોકના નવા લઈ જવાના, એમ કરવાનું છે. પ્રસાદ આપે એ પ્રસાદ આજે તો બધાને જમાડ્યા છે, એ જમવાનું લઈ જવાનું, પ્રસાદ લઈ જવાનો, એ તો બધી સ્થૂળ વાતો છે. કંઈક આપણી કુટેવ હોય એ કુટેવનો ત્યાગ કરીને જઈએ એ સાચી પૂર્ણાહુતિ છે. અમે સુરતમાં પારાયણ કરી, આની પહેલા મેં વેડ રોડમાં પારાયણ કરીને પછી અહીંયા આવ્યા. ઘણા બધા હરિભક્તો, ત્યાં તો 10-12 હજારની સંખ્યા બધી ભેગી થતી હતી. ત્યાં પણ આ વાત કરી કે કંઈક સંકલ્પ કરીને આપણે ઊભા થઈએ, કંઈક નિયમ લઈને ઊભા થઈએ. રવિ સભા ન ભરતા હોય તો રવિ સભાનું પાકું કરીએ, તિલક ચાંદલો ન કરતા હોય તો તિલક ચાંદલાની દ્રઢતા કરીએ, કંઈક એનું પાકું કરીએ. એક હરિભક્ત અમને મળ્યા, એ કે સ્વામી બધા નિયમ પાળતો હતો, બહારનું કંઈ જ ખાતો નહોતો, પણ ખાલી ખમણ ખાતો હતો, અને સુરતીને સ્વામી ખમણ બહુ ભાવે, એ છોડવા બહુ અઘરા છે. પણ આ તમારી પારાયણથી મેં નક્કી કર્યું કે આજ પછી જિંદગીમાં ક્યારેય ખમણ નહીં ખાવું. એક હરિભક્ત કે સ્વામી મંગળા આરતીમાં પહેલા આવતો હતો, પણ વચ્ચે પાછું અપ્સ એન્ડ ડાઉન આવી ગયું, નહોતો આવતો. હવે પારાયણ પછી નક્કી કરું છું કે મંગળા આરતીમાં નિયમિત આવીશ, અને પારાયણ પછી નિયમિત આવતા થઈ ગયા હતા. તો કંઈક આપણે આજે અહીંયાથી જેટલા કયા છે, અને ખાનદાન માણસ એને કહેવાય. તમારા શહેરની અંદર બહુ મોટો બિગ બજાર હોય, મોટો મોલ હોય, તમે અંદર જાઓ, 1 કલાક તમે ઉનાળામાં એર કન્ડિશનની ઠંડક લો અને પછી કશું લીધા વગર નીકળી જાય, એને ખાનદાની કહેવાય? દુકાનમાં જાઓ ને તો કલાક ફર્યા પછી છેવટે 2-5 રૂપિયાની ચોકલેટ તો લેવાય જ, કે કલાક એસીની ઠંડી હવા કાઢી તો ખાનદાન માણસ એને કહેવાય કે કંઈક લઈને નીકળે. એમ 5-5 દિવસ સુધી 10-10 કલાક બેઠા અને કંઈક લીધા વગર નીકળીએ તો આપણી ખાનદાની શું? કંઈક લઈને નીકળવાનું, કંઈક સંકલ્પ કરીને નીકળવાનું, કૃત નિશ્ચય થઈને. અઘરું લાગશે, સરળ નથી. આ કંઈક નિયમ પાળી એટલે સરળ નથી. એકવાર એક ભાઈ મેળાની અંદર ગયા, એક ભાઈ પેલા છૂંદણા છૂંદી આપતા હતા. એક મારા સિંહ ચિત્રાઓ છે, નહીં ઘણા નામ લખતા હોય કાળા અક્ષરે, પેનથી ડ્રિલિંગ મશીનથી લખાવે. એ કે મારે સિંહ બનાવો છે. ક્યાં સિંહ બનાવો છે? એ કે મારી પીઠ પાછળ મોટો સિંહ કરી આપો, કેસરી સિંહ કરી આપો. એ કે ખમીસ કાઢો. ખમીસ કઢાયું અને સિંહ દોરવાનો પ્રારંભ કર્યો. થોડીક વાર થઈ, પેલાને એકદમ બળ્યું. એ કે શું કરો છો? એ કે જી તો સિંહની શરૂઆત કરીશ. અને પૂંછડાથી શરૂઆત કરીને એમાં શું થયું? એ કે ભાઈ સાહેબ બહુ તકલીફ પડે છે, પૂંછડું રહેવા દો ને, પૂંછડા વગરનો સિંહ કરી આપો. કે એટલે પૂંછડું કેન્સલ કર્યું પેલા, અને પછી શરૂઆત કરવા ગયા. એ કે શું કરો છો? બહુ બળે છે. કે તકલીફ બહુ પડે છે. એ કે સિંહના પગ બનાવું છું. એ કે સિંહના પગમાં પેલા હાડકા આવે, વળાંક આવે, એટલે પગ રહેવા દો ને, કે પગ વગરનો સિંહ કરી આપો ને, કે બહુ તકલીફ પડે છે. પછી આગળ શરૂઆત કરી, ચિત્રામણ કરવા ગયો પાછળ ડ્રિલિંગ મશીનથી, અને બહુ દુખ્યું. એ કે શું કરો છો? એ કે સિંહનું પેટ બનાવું છું. વળાંક તો આપવો પડે કે નહીં? એ કે રહેવા દો ને, કે પેટ કરો છો એમાં તકલીફ પડે છે, ખાલી ક્લોઝઅપ બનાવી આપો, બને સિંહનું મોઢું કરી આપો. અને મોઢું કરતા હતા, અને પછી તો અસહ્ય વેદના થઈ, એટલે પેલાના હાથ પર ઝાપટ મારી મશીન પાડી દીધું. એ કે શું કરો છો? એ કે સિંહની કેશવાળી બનાવું છું. કેશવાળીઓ તો બનાવી પડે ને, કેસરી સિંહની. એ કે બહુ તકલીફ પડે છે, કેશવાળી વગરનો ન થાય. એ કે પૂંછડું નહીં, પગ નહીં, પેટ નહીં, કેશવાળી નહીં, બિલાડી થાય, સિંહ ન થાય. કે સિંહ ચિત્રાઓ છે ને તો તકલીફ સહન કરવી પડશે. એમ હૃદયમાં ભગવાનને પધરાવા હશે, અક્ષરધામમાં જવું હશે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હશે, આ પુરુષને પ્રસન્ન કરવા હોય તો કંઈક નિયમ ધર્મ પાળવા પડે. એમને એમ કંઈ જ ન થાય. આ રવિ સભા ભરવી પડે, ઘર સભા કરવી પડે, કંઈક સંકલ્પ કરીને આપણે ઊભા થવાનું છે. ભગવાન અને સંતની આપણા સૌ પર બહુ જ મોટી કૃપા છે. આપણે કંઈ જ શોધવા જવાનું નથી. ભગવાન અને સંત પ્રગટ મળી ગયા છે. ભગવાન પધરાઈ દે હૃદયમાં, એવા સમર્થ મળ્યા છે. નડિયાદમાં માઈ મંદિર છે, કેશવ ભવાની મહારાજ છે, એ બાપાને મળવા માટે આવ્યા હતા. એમણે કીધું સ્વામી મંદિર બનાવ્યું છે, એમાં મૂર્તિ પધરાવવાની છે, આ પ્રતિષ્ઠા કરવા માટે આવો. સ્વામી કે ઘણા સાધુઓ છે, બોલાવી લેજો, અમારી તારીખ ફિક્સ છે. એ કે સ્વામીજી સાધુ ઘણા છે, પણ પથ્થરમાં પ્રાણ પૂરી શકે ને એવા તમારા સિવાય કોઈ નથી.
પથ્થરમાં પ્રાણ પૂરે, હવે એને જે કંઈ પ્રતીતિ હશે એની ભાવનાથી, પણ એને પણ આંશિક પ્રતીતિ આવે છે કે આ સંત કંઈક જુદા છે. એમ પથ્થરમાં પ્રાણ પૂરી શકે તો મારા તમારામાં કેમ પ્રાણ ન પૂરે? એવા ગુણાતીત સંતની આજે આપણને પ્રાપ્તિ થઈ છે. એના ચરણોમાં ખાસ આજની પારણની પૂર્ણાહુતિમાં પ્રાર્થના કરીએ, જે કંઈ શબ્દો આજે આપણે સાંભળ્યા છે 5 દિવસ સુધી, એ શબ્દોનો સાક્ષાત્કાર કંઈક થાય. મનન કરીએ, નિધિધ્યાસન કરીએ, એનો કંઈક વિચાર કરીએ. નિયમિતપણે આ સંત સમાગમના યોગની અંદર રહીએ તો આપણું જીવન પણ કંઈક એવું પવિત્ર બની શકે છે. મહારાજે લખ્યું છે વતનાવતમાં, આ જન્મે નહીં સમજાય તો 10 જન્મે, 100 જન્મે, લાખ જન્મે પણ આ વાત સમજ્યા વગર છૂટકો નથી. ફરીથી આવવું જ પડશે. એટલે ફરીથી આ સંસારમાં આવવાનું ના થાય, જન્મ મરણ ધારણ કરવાના ના થાય. આને આ દેહ કરીને છેલ્લો જન્મ કરી અક્ષરધામના અધિકારી બની શકે એ બળબુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય. અહીંયા જ્યારે પારાયણ કરવા માટે અમારે આવવાનું થયું, 5 દિવસ સુધી દરેક હરિભક્તોએ ખૂબ શાંતિથી પારાયણનો લાભ પ્રાપ્ત કર્યો છે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીશું. આવતીકાલે બોચાસણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે નવસારીના પણ કેટલાક સંતોને અમે પણ જવાના છીએ. દરેક હરિભક્તો વતી બાપાને ખાસ પ્રાર્થના કરીશું. દરેક હરિભક્તો તને મને ધને ખૂબ સુખી થાય. નવસારીમાં જે કંઈ અહીંયા રસોડાનું નિર્માણ કાર્ય થવાનું છે એ પણ ખૂબ ભવ્યતાથી થઈ જાય. અમે 5 દિવસ અહીંયા રોકાયા, સાથે સાથે આવતીકાલે જતા પહેલા આપને બધાને પણ આમંત્રણ પાઠવીએ છીએ કે જેમ અમે અહીંયા આવ્યા એમ રાજકોટની અંદર પણ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ખૂબ દિવ્ય મંદિરની ભેટ આપી છે. ગોંડલ જ્યારે પણ પધારવાનું થાય ત્યારે રાજકોટમાં અવશ્ય પધારશો. આખા અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભવ્ય અને દિવ્ય હોલ એ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ રાજકોટના આંગણે આપ્યો છે. આ વખતે બાપા રાજકોટ પધાર્યા ત્યારે હોલમાં સભા કરી અને સ્વામી પોતે બોલ્યા હતા, અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટામાં મોટો હોલ એ રાજકોટને પ્રાપ્ત થયો છે. 3-2 માળનો આખો હોલ છે. બેઝમેન્ટની અંદર 6000 માણસો બેસી શકે, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 2500 અને પહેલા માળ ઉપર 7000 હરિભક્તો, એક બિલ્ડિંગમાં 15000 હરિભક્તો બેસી શકે એવો ભવ્ય હોલ જોવા માટે પણ એકાદ વાર પધારો એવું દરેકને ખાસ આમંત્રણ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની